નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પર્યાવરણ સંરક્ષણનો મહત્વનો સંદેશ આપતો એક સુંદર કાર્યક્રમ યોજાયો। બોડેલી કોર્ટ પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં મેજિસ્ટ્રેટ તેમજ વકીલ મિત્રોએ વૃક્ષારોપણ કર્યું। ગુજરાત ગ્રીન બોડેલી ગ્રીન અભિયાન હેઠળ બોડેલી કોર્ટ પરિષદમાં સદભાવના ટ્રસ્ટ અને પર્યાવરણ પ્રેમીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ન્યાયતંત્ર, વકીલ મંડળ અને સામાજિક સંસ્થાઓએ સાથે મળીને હરિયાળું ભવિષ્ય નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો। વૃક્ષો માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ માનવ જીવનમાં પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। વધતા પ્રદૂષણ અને ઘટતા હરિયાળા વિસ્તારને ધ્યાનમાં રાખીને ગુજરાત ગ્રીન બોડેલી ગ્રીન અભિયાન અંતર્ગત બોડેલી કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મેજિસ્ટ્રેટ એસ.એન. ધાસુરા, સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ એડી ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ બોડેલી ધાસુરા, બોડેલી વકીલ મંડળના સભ્યો, કોર્ટના કર્મચારીઓ, સદભાવના ટ્રસ્ટના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સૌએ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા વાવીને પર્યાવરણને પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી। વક્તાઓએ જણાવ્યું કે માત્ર વૃક્ષ વાવવાથી કામ પૂર્ણ થતું નથી પરંતુ તેનું યોગ્ય જતન કરવું પણ એટલું જ જરૂરી છે। આજના સમયમાં વધતું તાપમાન, પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે વૃક્ષો સાથે અસરકારક ઉપાય છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડવા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। પર્યાવરણ પ્રેમીઓએ દરેક નાગરિકોને પોતાના જન્મદિવસ, લગ્ન પ્રસંગ કે અન્ય શુભ અવસરે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી। બોડેલી કોર્ટ પરિસરમાં યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ બચાવવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે। જો દરેક નાગરિક એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની જવાબદારી સ્વીકારે તો હરિયાળું ગુજરાત અને સ્વચ્છ પર્યાવરણનું સ્વપ્ન ચોક્કસ સાકાર થઈ શકે। તમામને શુભ સવાર। આ સદભાવના ટ્રસ્ટ દ્વારા જે આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખેલ છે એ માટે વિનંતી કરેલી આજે નેશનલ લોક અદાલત છે 11 જુલાઈ અને એ નિમિત્તે આજે મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થાય તેવી સંભાવના છે અને આજ રોજ તમામ અમારા સ્ટાફના રજિસ્ટ્રાર નાઝરશ્રી, અમારા સાથી જજ સાહેબ શ્રી જાંબુ સાહેબ અમે બધાએ જે વૃક્ષારોપણ કર્યું છે એ જ રીતે બોડેલીની તમામ જનતાને, તમામ વકીલોને વિનંતી છે કે મોટામાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવો અને વધુ વરસાદ લાવો અને આ જે કુદરતી સંપત્તિનું રક્ષણ કરીએ તેવો સંદેશો આજે હું આપી રહ્યો છું। તમામને શુભકામના, તમામનો આભાર। થેન્ક યુ। એક ઉમદા હેતુ સાથે પ્રવીણભાઈ ગઢવીએ જે બોડેલીને ગ્રીન બનાવવાનું એક સ્વપ્ન દેખેલું હતું એના પ્રથમ પગથિયા બોડેલીના અંદર અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષારોપણનો એમની ટીમ સાથે, એમના મિત્રો સાથે કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાંથી એક કાર્યક્રમ બોડેલી કોર્ટ ખાતે યોજવામાં આવેલો। બોડેલી કોર્ટના અંદર વૃક્ષારોપણ કરી પર્યાવરણને મદદરૂપ થઈએ, બોડેલી ગ્રીન થાય, બોડેલીની શોભા વધે, બોડેલીના અંદર કંઈક શુભ કાર્ય એવા થાય એવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમના અંદર બોડેલી વકીલ મંડળના વકીલો, કોર્ટના સ્ટાફ, જ્યુડિશિયલ ઓફિસરોએ આજે લોક અદાલતના સમયે આવી વૃક્ષારોપણ કરી અને વધુમાં વધુ વૃક્ષો રોપી આપણે માનવતાને, પર્યાવરણને અને કુદરતી સૌંદર્યને વધારીએ એવા ઉમદા હેતુ સાથે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે। પ્રવીણભાઈ ગઢવી, એમના સાથે આવેલા એમના મિત્રો, તમામ ટીમના અમે આભારી છે કે આ હેતુ માટે જે કામ કરવા જઈ રહ્યા છે એ કામ હજુ વધુ આગળ વધે અને આ કામ ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચે અને વૃક્ષો વવાય જેથી આપણી કુદરતી સંપત્તિઓ સર્જાય અને વરસાદથી લઈ અને જે વાતાવરણ છે બધું શુદ્ધ રહે એવા સંકલ્પને સાકાર કરવા માટે આપણે મદદરૂપ થઈએ। આજે અમે વૃક્ષારોપણ કરી એમાં મદદરૂપ થયા છે અને આપણા બોડેલી ગામજનોને અને આજુબાજુના રહેનાર લોકોને તમામને અમે એક અપીલ કરીએ છીએ કે જેટલા બને એટલા વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણને સાચવો।